નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ધોરણ 6 ના અંગ્રેજીના પાઠ્યપુસ્તકના પ્રથમ ચેપ્ટરનું આજના આ વિડીયોની અંદર આપણે સમજૂતી સાથે વાત કરીશું, તેમજ સંપૂર્ણ સ્વાધ્યાયની પણ આપણે ચર્ચા કરીશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને આવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. ચેપ્ટરનું નામ છે વિદ્યાર્થી મિત્રો, ફ્રોમ જંગ ટુ જોય. Radha, a schoolgirl, was sitting sadly. She forgot her lunch box. Just then a fairy appeared. તો રાધા એક સ્કૂલ ગર્લ હતી, તે ઉદાસ બેઠેલી હતી. ફોરગેટ હર લંચ બોક્સ, તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી, અને એટલામાં ત્યાં ફેરી એટલે કે એક પરી આવી. રાધા સે સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. વાવ, અ ફેરી. તો રાધા સરપ્રાઇઝ થઈ ગઈ એટલે આશ્ચર્યચકિત પામી, એને એક પરીને જોઈ. વાવ, અ ફેરી. વાવ, એક પરી. ફેરી સે, પરી બોલી, યસ આઈ એમ. વાય આર યુ સેડ? પરી બોલી, હા હું છું. તું કેમ ઉદાસ છે? તો સેડ નો મતલબ થશે ઉદાસ. રાધા સે, I don't have my lunch box. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. I don't have my lunch box. હું મારું લંચ બોક્સ ભૂલી ગઈ છું, લાવી નથી. ફેરીએ પોતાની મેજિક જાદુઈ લાકડી અચાનક હવામાં ફેરવી ને 5 કલરફુલ રંગબેરંગી લંચ બોક્સ ત્યાં રાધાની સામે આવી ગયા. રાધા સે, અમેઝેડ. વોટ આર ધીસ? રાધા છે આશ્ચર્યચકિત થઈને બોલી, આ શું છે? ફેરીસ, ધેર આર સ્નેક ફોર યુ. આ તારા માટે નાસ્તો છે. રાધા સે, આઈ એમ વેરી હંગ્રી. રાધા બોલી, મને ખૂબ જ ભૂખ લાગી છે. એઝાર્ડલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. તેને ઉત્સાહ સાથે પહેલું લંચ બોક્સ ઓપન કર્યું એટલે કે ખોલ્યું. કેરટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. આઈ વોન્ટ પિઝા. વાય શુડ આઈ ઈટ કેરેટ? ગાજર? મને ગાજર ગમતા નથી, મારે પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરેટ? હું શા માટે ગાજર ખાઉં? ફેરી સે, કેરેટ હેવ વિટામિન એ. They will make your eye sharper. Radha singed and opened the second box. ગાજર વિટામિન એ આપે છે અને એ આપણી આંખોને તેજ બનાવે છે. રાધા હતાશા સાથે બીજું બોક્સ ખોલ્યું. રાધા સે, સ્પિનેચ? રાધા બોલી, પાલક. ફેરી છે, પરી બોલી, યસ, ઇટ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ ઓફ એનર્જી. રાધા ફ્રોવેન્ડ. હા, પાલક છે, પાલક આપણને સ્ટ્રોંગ અને ઘણી બધી એનર્જી પૂરી પાડે છે. રાધા પોતાના ભવા ચડાવીને બોલી. ભવા એટલે આંખની ઉપરની જે પાપણની ભાગ આવે છે તે. રાધા સે, આઈ વોન્ટ બર્ગર. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? મારે બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી, એપલ્સ. They have fiber to keep your tummy happy. એપલ છે, એપલ આપણને ફાઈબર આપે છે અને આપણા પેટને હેપી રાખે છે. રાધા ઓપન્ડ ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રાઉન્ડેડ. રાધા ચોથા બોક્સને ઓપન કર્યું. રાધા, ઓ નો, પિન્સ? રાધા બોલી, ઓ ના, કઠોળ. ફેરી, યસ, pins make your muscle strong. Finally, Radha opened the last box. હા, કઠોળ છે, તે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે. છેલ્લે રાધાએ છેલ્લું બોક્સ ઓપન કર્યું. રાધા સે, ઓરેન્જ? વાય? નારંગી, શું કામ? ફેરી સે, orange have a vitamin C which protect you from getting sick. રાધા પાઉટેડ. ઓરેન્જમાં વિટામિન એ સી હોય છે અને તે સિક એટલે કે બીમારી સામે આપણને રક્ષણ આપે છે. રાધા જોરથી બોલી. રાધા સે, બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા.
Why do not you bring them? મારે નૂડલ્સ બર્ગર અને પીઝા જોઈએ છે. આ બધું હું શું કામ ખાઉં? Fairy, those food weaken you health. Fruity vegetable beans and grains are healthier. આ બધા ફૂડ છે એટલે કે આ બધા ખોરાક છે એ હેલ્ધી માટે સારા છે એટલે કે તમને સ્વસ્થ રાખે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ આપણને હેલ્ધી રાખે છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધા થોડી ક્ષણ વિચારવા લાગી. રાધા સે ઓકે આઈ ઓલ ઇટ ધેમ બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ્સ. ઓકે, હું બધું ખાઈશ પરંતુ મને થોડા સમય પછી પિઝા ખાવા મળશે. The fairy smiled, winked and flew into air. વરી સ્માઇલ કર્યું અને તે હવામાં ઉડવા લાગી. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા રન આફ્ટર હર એન્ડ ફીલ ઓફ ધ બેડ. રાધા એની પાછળ દોડવા લાગી અને બેડ ઉપરથી નીચે પડી ગઈ. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. થોડી ક્ષણમાં તેને પોતાની આંખો ખોલી. રાધા સે સ્માઇલિંગ, ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધાએ સ્માઇલ કરી અને વિચાર્યું કે આ ફક્ત એક સપનું હતું. પ્રિય વિદ્યાર્થી મિત્રો, કેટલાક ચિત્રો આપેલા છે જે હેલ્ધી છે કે અનહેલ્ધી એ તમારે નીચે લખવાનું છે. કેટલાક ચિત્રો હું તમને કહીશ કે આ હેલ્ધી છે, બાકીના ચિત્રો તમે તમારું મગજ વાપરીને લખવાનું છે. જે જંક ફૂડ હોય છે જેમ કે પીઝા, બર્ગર, નૂડલ્સ, બિસ્કિટ, આ બધા અનહેલ્ધી ખોરાક હોય છે. જ્યારે કઠોળ છે, અનાજ છે, શાકભાજી છે, ફ્રૂટ છે, આ બધા હેલ્ધી ખોરાક છે. તો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. જેમ કે અનાજનું ચિત્ર છે તો અહીંયા આપણે લખીશું હેલ્ધી. આ ચિત્ર શું છે એ તમારે વિચારી અને ત્યાં હેલ્ધી અને હેલ્ધી લખવાનું છે. આ નૂડલ્સ છે તો આપણને ખબર છે અનહેલ્ધી છે. ત્યારબાદ આપણે નીચે આવીશું તો નીચે તમે ફણગારેલા મગ જોઈ શકો છો. એ તમે લખી શકો છો હેલ્ધી કે અનહેલ્ધી. તો ઓફિશિયલી એ આવશે હેલ્ધી. બિસ્કુટ છે અનહેલ્ધી છે. અહીંયા નાસ્તો છે જે આપણે લઈ જઈએ છીએ એ પણ કેવો છે એ તમારે અહીંયા લખવાનો છે. ત્યારબાદ અહીંયા તમે ભાત અને દાળ જોઈ શકો છો, એ પણ હેલ્ધી છે. અહીંયા તમે ટોસ્ટ છે, બિસ્કુટ છે જોઈ શકો છો, અનહેલ્ધી છે. અહીં આપણે પેકેટની અંદર જે ખાતા હોય છે સ્ટાર, એ કેવા છે તો અનહેલ્ધી છે. તો નીચે આપણે લખવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોડકા આપ્યા છે એને આપણે જોડવાના છે. તો સૌથી પહેલા છે ઓરેન્જ. તો ઓરેન્જ છે વિદ્યાર્થી મિત્રો એ વિટામિન સી આપે છે. તો અહીં આપણે એકની સામે ડી લખીશું. વિદ્યાર્થી મિત્રો બીન છે તો અહીંયા એને આપણે સી સાથે જોડશું. મેક યુ સ્ટ્રોંગ, એ આપણને સ્ટ્રોંગ બનાવે છે. એપલ્સ તો એને બી સાથે જોડીશું. હેવ ફાઈબર ટુ કીપ એન્ડ ટમી હેપી આપણને રાખે છે. સ્પિનેચ તો વિદ્યાર્થી મિત્રો સ્પિનેચ છે એ આપણને સ્ટ્રોંગ બનાવે છે અને આપણને હેલ્ધી રાખે છે, ખૂબ એનર્જી આપે છે. જ્યારે કેરેટ છે વિદ્યાર્થી મિત્રો, કેરેટમાંથી આપણને વિટામિન એ મળે છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડવાના રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વેજીટેબલ અને ફ્રૂટી આપેલા છે તેને આપણે ઇંગ્લિશમાં જોઈશું, સાથે સાથે તેનો ઉચ્ચાર પણ જોઈશું. ઇન ધ ગાર્ડન green and bright, fruity and veggie, a delight, carrot, orange, crispy and sweet, a healthy snack can't be beat. તો ગાર્ડન ની અંદર ગ્રીન અને બ્રાઇટ એટલે ચમકદાર, ફળો અને વેજીટેબલ એટલે શાકભાજી, ડિલાઇટ એટલે થોડા પ્રકાશ વાળું, ગાજર, ઓરેન્જ, ક્રિસ્પી એટલે કડક, સ્વીટ એટલે મીઠું, હેલ્ધી તો તે સવારનો નાસ્તો છે એ મજબૂત છે, કાન્ટ બી બીટ આપણે તેને હરાવી શકીએ નહીં. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો કેરેટનું ચિત્ર જોઈ શકો છો. મેંગો જ્યુસી સમર સેટ ટ્રીટ, રસાદાર જ્યુસ જે મેંગો નો હોય છે તે સમાનનો મજબૂત નાસ્તો છે. સેવરિંગ ધ ટેસ્ટ, તેનો ટેસ્ટ પણ મજબૂત હોય છે. સો નીટ બનાના યલો, સુંદર બનાના, ફૂલ ઓફ માઇન્ડ ગીવ અસ એનર્જી, તે આપણને ફૂલ એનર્જી આપે છે ડે અને નાઇટ. તો દિવસ અને રાત આપણને ફૂલ એનર્જી આપતા હોય છે. તો અહીંયા જે મિત્રો કેરી છે, બનાના છે, આપણને દિવસ અને રાત ફૂલ એનર્જી થી ભરપૂર નાસ્તો આપણને મળે છે. ટોમેટો રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ, ટોમેટો છે એટલે કે ટામેટા રેડ, લાલ, ગોળ અને નાના છે. ઇન અવર સલાડ, તે આપણા સલાડમાં ઉપયોગી છે. દે સ્ટેન્ડ ટોલ, તે હંમેશા ઊંચા તરીકે આપણા સલાડમાં રહે છે. સ્પિનેચ ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ,
પાલક છે તે પાંદડાવાળો લીલો અને મજબૂત નાસ્તો છે. મેક અસ હેલ્ધી, તે આપણને હેલ્ધી રાખે છે ઓલ ડે લોંગ, આખો દિવસ આપણને હેલ્ધી રાખે છે. સો લેટ્સ eat fruity and veggie flower for a healthy life, then open the door, nature say gift. તો ચાલો આપણે ફળો અને વેજીટેબલ છે એ ખાઈએ અને આપણે હેલ્ધી રહીએ. ઓપન ધ ડોર, હેલ્ધી રાખવા માટેનો દરવાજો ખોલો. તે નેચર એટલે કે પ્રકૃતિની ગિફ્ટ છે. કલરફુલ એન્ડ ટ્રુ, તે સાચી ને રંગબેરંગી છે. ફોર મી એટલે મારા માટે, ફોર યુ તમારા માટે, ફોર એવરીવન ટુ આપણા બધા માટે ફળો, શાકભાજી અને જે મિત્રો વેજીટેબલ છે એ આપણા માટે પ્રકૃતિની ભેટ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યા આપી છે તેને આપણે પૂરવાના છે. ક્રન્ચી એન્ડ બ્રાઇટ, તો ઓરેન્જ છે તે ક્રન્ચી અને બ્રાઇટ છે. ફિલ વિથ વિટામિન સી જસ્ટ રાઈટ. એપલ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન. ધ હેલ્ધીએસ્ટ સ્નેક યુ વેર એવર સીન. રીડ ધ સ્ટોરી પીટર ધ ઈટર, પીટરને પેટમાં દુખાવો થાય છે. સ્ટોરી છે આપણે એને વાંચીશું, સાથે સાથે એની ગુજરાતી પણ આપણે સમજશું. Once Peter goes to a doctor and complains that he has too much ache. The doctor inquiry of him. પીટરને એક દિવસ પેટમાં દુખાવો થાય છે અને તે ડોક્ટર પાસે ફરિયાદ લઈને જાય છે. ડોક્ટર તેની ઇન્ક્વાયરી કરે છે. ડોક્ટર છે, હેલો પીટર, હાઉ આર યુ? ડોક્ટરે કહ્યું, પીટર કેમ છે? પીટર, નોટ સો વેલ સર, સર હું મજામાં નથી. ડોક્ટર છે, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? તને શું થયું છે પીટર? પીટર, સર આઈ હેવ સેવર સો મચ અચે, સર મને પેટમાં દુખાવો થાય છે. ડોક્ટર, વોટ ડીડ યુ ઈટ એટ લાસ્ટ નાઇટ? તે રાત્રે છેલ્લી નાઇટે તે શું ખાધું હતું? પીટર, સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચ, સાહેબ મેં ફક્ત 3 સેન્ડવિચ ખાધી હતી. ડોક્ટર, એટ વોટ ટાઈમ? કયા ટાઈમે? પીટર, એટ 10 o'clock, રાતના 10 વાગે. ડોક્ટર, વાય સો લેટ? તે કેમ મોડો જમ્યો? ડોક્ટર, વાય સો લેટ, કેમ મોડું થયું? પીટર, બીકોઝ there were some guests at home and my mother prepared dosa first of them. કારણ કે મારા ઘરે મોડે ગેસ્ટ આવ્યા અને મારી મમ્મીએ તેમના માટે ડોસા બનાવ્યા. ડોક્ટર છે, ડીડ યુ ઈટ એની ડોસા? તે ડોસા ખાધા હતા? પીટરે કહ્યું, સર આઈ ડોન્ટ લાઈક ડોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ડોસા. સર મને ડોસા પસંદ નથી, પરંતુ મેં ફક્ત 2 ડોસા ખાધા હતા. ડોક્ટર છે, બટ ઇફ યુ ડોન્ટ લાઈક ડોસા વાય ડીડ યુ ઈટ 2 ડોસા? પરંતુ તને તો ડોસા ગમતા નથી, તો તે શા માટે ડોસા ખાધા? પીટર છે, સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 pizza. We all had snack in the garden at 7 p.m. So I was very hungry. સર કારણ કે સવારમાં મેં ફક્ત એક જ પિઝા ખાધો હતો. સવારમાં અમે બધાએ ગાર્ડનની અંદર 7 PM નાસ્તો કર્યો હતો, એટલા માટે મને ભૂખ લાગી ગઈ હતી. ડોક્ટર છે, વોટ? હેડ યુ ટેકન 1 pizza before you એટ ડોસા? શું તે એક પિઝા ખાધો હતો અને ઉપરથી 2 ડોસા ખાધા હતા, છતાં પણ તને ભૂખ લાગી હતી? પીટર છે, યસ સર, હા સર. ડોક્ટર છે, સો યુ એટ 1 pizza, 2 ડોસા એન્ડ 3 સેન્ડવિચ, રાઈટ? સો એટલે કે તે એક પિઝા, 2 ડોસા અને 3 સેન્ડવિચ ખાધી, ખરું ને? પીટર બોલ્યો, યસ સર, હા સર. ડોક્ટર છે, then your stomach ache is natural. ડોક્ટરે કહ્યું, તો તને પેટમાં દુખાવો થાય એ કુદરતી છે. પીટર, but sir I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. પણ સર મેં સવારને પરંતુ સાહેબ મેં સવારની અંદર એક ગ્લાસ ભરેલું દૂધ બટ સર પરંતુ સવારમાં મેં સાહેબ એક ગ્લાસ દૂધ અને બ્રેડ બટર સાથે ખાધું છે, બીજું તો કાંઈ લીધું નથી. ડોક્ટર છે, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર,
તે દૂધ પીધું બ્રેડ અને બટર સાથે. ઓ પીટર, આઈ વિલ ગોટ મેડ ઇફ યુ સ્પીક. પીટર, તું બંધ થઈ ગયા. તું બોલીશ તો હું ગાંડો થઈ જઈશ. એનીથિંગ નાવ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. તું આ દવા લે અને અહીંયાથી ચાલતો થા. પીટર બોલ્યો, થેન્ક યુ સર. પીટરે કહ્યું, આભાર સર. શુડ આઈ eat anything before I take this medicine? શું હું દવા લેતા પહેલા કંઈક ખાઈ શકું છું? Will it be harmful if I take it on a hungry stomach? શું ભૂખ્યા પેટે હું દવા લઈશ તો મને કોઈ આડઅસર તો નહીં થાય ને? The doctor look at Peter. ડોક્ટર પીટરની પીઠ તરફ જોઈ રહ્યા. And Peter quickly goes out of their room. ડોક્ટર તેની પીઠ તરફ જોઈ રહ્યા અને પીટર ત્યાંથી જતો રહ્યો. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન વાંચો અને આન્સર આપો. હુ કેમ ટુ પીટર સે હોમ? સમ ગેસ્ટ ટુ કેમ પીટર સે હોમ. વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટર એટ 3 sandwich the last night. When did Peter eat sandwich? Peter ate sandwich at 10 o'clock. Where did Peter eat pizza? Peter ate pizza in the garden. Did Peter go to the doctor? Yes, Peter went to the doctor. Use the letter and given word and make new words. તો એ વિદ્યાર્થી મિત્રો જે સ્પેલિંગ આપેલા છે તેનો અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. જેમ કે આપેલો છે ઇટ, તેનો આપણે અહીંયા લખીશું ટી. ટોપ છે તેનો આવશે પોટ. પોસ્ટ છે તેનો આપણે સ્પોટ લખીશું. બટ છે તો ટૂબ થશે. લેટ તો ટેલ. નેટ તો ટેન. ડોસા તો એ લખીશું શોપ. ત્યારબાદ છે નાવ તો વન. લોસ તો સોલ્વ અને લાસ્ટ તો સોલ્વ. આવી રીતે આપણે એના અર્થપૂર્ણ શબ્દો બનાવવાના છે. સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. તો અહીંયા એમ છે એને અંડરલાઇન કરીને કાઢી નાખવાના છે અને બનતો શબ્દ તો DOCTOR તો અહીંયા બનશે ડોક્ટર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એમ કાઢી નાખીશું. અહીંયા એમ કાઢીશું. અહીંયા એમ કાઢીશું તો અહીંયા બનશે હંગરી. ત્રીજો છે એની અંદર આપણે એમ કાઢીશું. અહીંયાથી એમ કાઢીશું. અહીંયાથી એમ કાઢીશું તો અહીંયા બનશે પિઝા. ત્યારબાદ અહીંયા બનશે ક્વિકલી. ત્યારે અહીંયા બનશે વિદ્યાર્થી મિત્રો ગ્લાસ. સ્ટડી કરવાનું છે. અહીંયા ઇનવોઇસ ડિટેલ આપેલી છે. એડ્રેસ છે શક્તિનગર 15, ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. ઓનર છે મિસ્ટર રમેશ બારોટ. જીએસટી નંબર આપેલો છે. ઇનવોઇસ બિલ નંબર આપેલો છે. ઇનવોઇસ ડેટ આપેલી છે અને કસ્ટમર નેમ આપેલું છે હિના વેડ. અહીંયા કેટલીક ડિટેલ આપેલી છે એને અહીં આપણે વાંચીશું. બાસમતી રાઈસ 1 kg 1 ક્વોન્ટિટી પર કેજી 120 રૂપીસ, ટોટલ 120 રૂપીસ. વિથ ફ્લોર 10 kg ક્વોન્ટિટી 1 kg પર કેજી 40 રૂપીસ, 10 kg 400 રૂપીસ. ગ્રાઉન્ડનટ ઓઇલ 2 liters 1 quantity 1 kg 150 rupees, total 2 kg 300 rupees. Hard 2 kg 1 kg 45 rupees, 2 kg 90 rupees. तुअर दाल 1 kg 220 rupees, 220 rupees. मसाला टी पाउडर ટીનો એટલે કે ચાનો પાવડર 360 પર કેજી તો 500 ગ્રામ 180 રૂપીસ. ડિટર્જન્ટ પાવડર 2 kg 37,550 rupees, 2 kg 75 rupees. Read the paragraph and answer the question. Total amount 1,385 rupees. GST amount 69.25 rupees. Total include GST. Total bill 1,455.25 rupees. Payment mode cash, UPI, card. What is the total amount include GST of the bill? So 1,454.25 rupees. Who is the owner of Annapurna Grocery Store? Mr. Ramesh Barod, owner of the Annapurna Grocery Store. How many liters of groundnut oil were bought? 2 liters. When was this invoice generated? 21 October 2024.
What's the GST amount included in the invoice? Yes, the GST amount of 69 rupees 25 paise was included in the invoice. Writing story, some sentence, a school building, a teacher, children, uniform, bricks, plants, small tools, a Divyang boy, wheelchair, a dog, glass, observation, a butterfly, colors, a telescope, a flag, volleyball, birds, and trees. Some sentence useful. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક આપણને મુદ્દા આપેલા છે એના આધારે એ આપણે લેખન કરવાનું થાય છે. તો અહીંયા જે આપણે લખ્યું છે એવી રીતના ત્યાં આપણે લેખન કરવાનું રહેશે. તમે વાક્ય પણ બનાવી શકો છો. નીચે એક્ઝામ્પલ આપેલું છે. ધીસ ઇઝ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. લેંગ્વેજ ફંક્શન છે. ઇન એટલે કે અંદર છે, ઓન એટલે ઉપર છે, અંડર નીચે છે, બેટવીન એટલે બંનેની વચ્ચે અને બિહાઇન્ડ એટલે કોઈ પણ વસ્તુની પાછળ. આનો ઉપયોગ કરી અને અહીં આપણને જે ચિત્ર આપેલું છે એમાં આપણે ઇન, ઓન, બેટવીન, બિહાઇન્ડ, અંડર નો ઉપયોગ કરી અને ખાલી જગ્યા નીચેની પૂરવાની છે. તો સૌથી પહેલા અહીંયા જોઈશું टेलीविजन पीछे कैट खड़ा है, ये कुत्ता बैठा हुआ है बेड के पास में, यहाँ पर बॉक्स रखे हैं, यहाँ पर बुक है. तो उसके आधार पर हम ये जो खाली जगह है उसको भरेंगे. द कैट इज खाली जगह द कंप्यूटर, तो बिहाइंड द कंप्यूटर. द डॉग इज द बेड, तो अंडर द बेड. द बेड इज द विंडो, तो between the window. The books are in the box and the computer is on the table. Rewrite the sentence using the most appropriate word. I was born in 1988. 2. He is on his computer. તો in front અને between નીકળી જશે. થર્ડ નંબરનું સેન્ટેન્સ છે ધ પિકનિક ઇઝ પ્લાનેડ ઓન સન્ડે. ચોથા નંબરનું વાક્ય છે હિરલ હાઇડ બિહાઇન્ડ બેટવીન અંડર ધ ડોર. તો હિરલ હાઇડ બિહાઇન્ડ એટલે કે ડોરની પાછળ છે, તો બિહાઇન્ડ ધ ડોર. અને લાસ્ટ છે ક્રિયા સ્વિમ્સ ઇન્ટો ઇન અબાઉ ધ પુલ. તો ક્રિયા સ્વિમ્સ એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ રનિંગ, દે આર રનિંગ. ધ ગર્લ્સ અહીંયા આપેલું છે સીટ, તો અહીંયા આવશે બહુવચન છે, બે લડકીઓ. ધ ગર્લ્સ અહીંયા બે છોકરીઓ છે, તો આર સિટિંગ અંડર ધ ટ્રી. પિક્ચરમાં વન પેન્ટર છે, તો ધ પેન્ટર ઇઝ wearing a wild cap on his head. વન બોય છે, તો આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. fill the blank यानी कि खाली जगह पूरो. उदाहरण मुजब खाली जगह पूरવાની છે I am going to watch a movie at the theater. તો ગો છે એની પાછળ ing લગાવશું, એક વચન હશે તો is અને બહુવચન હશે તો આરામ છે. તો we તો ये બહુવચન છે in the nearby park. playing થશે we are playing in the nearby park. પ્રથમ તો એક વચન છે at the function, તો પ્રથમ is singing at the function. गर्ल्स बहुवचन से गर्ल्स आर प्लेइंग चेस. द टीचर एक वचन से द टीचर इज द टीचिंग द स्टूडेंट. आई एम रीडिंग अ स्टोरी बुक. ये विद्यार्थी मित्रों एग्जाम्पल आपेलू है आई एम रीडिंग अ न्यूज़पेपर, ही इज प्लेइंग खो-खो, यू आर ईटिंग. तो ये विद्यार्थी मित्रों कोठाમાં જે આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. आई एम रीडिंग, તો શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો અ ન્યૂઝપેપર. હી ઇઝ પ્લેઇંગ, તો શું લખીશું આપણે ખોખો લખીશું, કબડ્ડી પણ લખી શકીએ. વિઝા ઇઝ પ્લેઇંગ ખોખો કબડ્ડી લખી શકીએ. એ રીતના બહુવચનમાં વી આર, તો અહીંયા બહુવચનની અંદર આપણે લખી શકીએ છીએ વી આર ઈટિંગ ફ્રૂટી. એ રીતના આપણે લખી શકીએ છીએ યુ આર ઈટિંગ લડ્ડુ. તો આવી રીતના આપણે વાક્યો બનાવશું. અહીંયા જુદા જુદા વાક્યો આપેલા છે, એવી રીતના આપણે વાક્યો લખવાના રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇજીન વર્ડ સર્ચ છે. એ મિત્રો જે શબ્દો આપેલા છે નીચે કોષ્ટકમાં ગોતીશું. બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટોવેલ.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે શબ્દો છે એને અહીંયા ગોતીશું. તો આપણે આને થોડું નાનું કરીશું એટલે આપણને દરેક શબ્દો છે એ જોવા મળી શકે. ઓકે, તો એક શબ્દ આપણને ગોતીને આપેલો છે. સૌથી પહેલા આપણે નેપકિન, તો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે નેપકિન. તો આવી રીતના તમારે તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ ગોતવાનો છે. ત્યારબાદ અહીંયા આપણને લખેલું છે વોટર, તો આપણે વોટર જે શબ્દ આપેલો છે એને અહીંયાથી ગોતીશું. ત્યારબાદ આપણને શબ્દ આપેલો છે વોશ, તો અહીંયાથી આપણે સીધો જે છે વોશ, તો એ શબ્દ આપણે અહીંયાથી ગોતવાનો રહેશે. ત્યારબાદ આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ આપેલો છે ક્લીન, તો અહીંયા ક્લીન છે ત્યાં સુધી આ શબ્દને આપણે અહીંયાથી રાઉન્ડ કરીશું. ત્યારબાદ આપણને શબ્દ આપેલો છે બાથ, તો અહીંયાથી આપણે આ સુધી બાથ જે શબ્દ છે એને રાઉન્ડમાં કરીશું. ત્યારબાદ આપણને અહીંયા આપેલું છે કોમ, તો આ શબ્દ છે એને આપણે અહીંયાથી ગોતીશું. એવી રીતના આપણને અહીંયા આપેલો છે સોપ, તો આ શબ્દને અહીંયા આપણે રાઉન્ડ શેપમાં લેશું. અહીંયા ટોવેલ આપેલું છે, તો અહીંયા આવી રીતના શબ્દો છે તે ગોતવાના રહેશે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે બ્રશ, તો વી શુડ બ્રશ અવર ટીથ વિથ અ ડે, તો આવી રીતના આપણે વાક્યો બનાવીને લખવાના રહેશે જે તમે લખી શકો છો. ત્યારબાદ અહીંયા ફિલ ધ બ્લેન્ક્સ, એટલે કે જે ખાલી જગ્યા છે તેની અંદર આપણે શબ્દ મૂકી અને વાક્યો પૂરા કરવાના રહેશે. તો ફર્સ્ટ છે ફૂડ પ્રોવાઈડ નેચરલ, તો એ વિદ્યાર્થી મિત્રો હેલ્ધી ફૂડ છે આપણને નેચરલ એટલે કે ન્યુટ્રિશન આપે છે. સોરી, ફરીથી વાંચીશું, ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રિશન, તો હેલ્ધી ફૂડ છે એ આપણને ન્યુટ્રિશન પૂરું પાડે છે. ફ્રૂટી આર ગુડ સોર્સ ઓફ વિટામિન એ, સી અને ડી, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો વિટામિન્સ. ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ જાયન્ટ, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો વેટ, વધારે પડતું તમે સુગર લો તો વજન વધે છે. જંક ફૂડ કન્ટેન મચ, તો કેલેરીઝ હોય છે એની અંદર વધારે પડતી. હેલ્ધી સ્નેક ગીવ, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો એનર્જી ટુ અવર બોડી, એટલે કે હેલ્ધી ફૂડ આપણને એનર્જી પૂરી પાડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદા જુદા ચિત્રો આપેલા છે અને ચિત્રની સામે આપણે નંબર લખવાનો છે અને એની સામે અહીંયા આપણને હાફ શબ્દ પૂરો આપેલો છે. જેમ કે અહીંયા આપેલો છે MAOT, આમાંથી આપણે એક વર્ડ્સ બનાવવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો TO એટલે ટોમેટો થશે. તો અહીંયા ફર્સ્ટ નંબર અહીંયા આપેલો છે, તો અહીંયા આપણે પૂરો સ્પેલિંગ લખી દેવાનો છે ટોમેટો. ત્યારબાદ સેકન્ડ નંબર છે, તો આ ચિત્ર છે પોટેટો. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો સાયકલ એરપ્લેન, તો અહીંયા આપણે આવશે લેડી ફિંગર એટલે કે ભીંડા. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે આપણને ભીંડા આપેલા છે, તો 3 નંબર આપીશું. 4 નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો ઓનિયન, તો તમારે સ્પેલિંગ પૂરો લખવાનો રહેશે. અહીંયા આવશે ઓનિયન, નંબર 4 આપીશું. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે પિયા એટલે કે વટાણા, તો આપણે એને 5 નંબર આપીશું, પી એટલે વટાણા. ત્યારબાદ છે 6 કેરેટ, અહીંયા વિદ્યાર્થી મિત્રો ગાજર તમે જોઈ શકો છો, 6 નંબર આપણે લખીશું કેરેટ. 7 નંબર છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 નંબરે આપણે બીટર ગોળ એટલે કે દૂધી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એને 7 નંબર આપીશું. 8 નંબર છે વિદ્યાર્થી મિત્રો એને આપીશું કોર્ન એટલે જે મકાઈનો ડોડો છે, અહીંયા આપણે લખીશું કોર્ન. 9 નંબર છે વિદ્યાર્થી મિત્રો એને આપણે લખીશું કેપ્સિકમ, તો અહીંયા આપણે કેપ્સિકમ નંબર 9 આપીશું. અહીંયા પૂરો સ્પેલિંગ લખીશું. ત્યારબાદ છે 10મા નંબરમાં, તો એને આવશે કેબેજ, તો અહીંયા કોબી આપેલી છે એને નંબર 10 આપીશું. 11મા નંબરમાં આપણે લખીશું બ્રિંજલ એટલે રીંગણ, તો અહીંયા આપણે એને 11 નંબર આપીશું, સ્પેલિંગ પૂરો લખીશું. 12 નંબરમાં આવશે કકુંબર એટલે કે કાકડી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાકડી આપણે જોઈ શકીએ છીએ, એને તેનો નંબર આપીશું 12. 13 નંબરમાં આપીશું પમ્પકિન એટલે કે કોળું, તો એ વિદ્યાર્થી મિત્રો કોળાનું ચિત્ર જોઈ શકો છો અને તે નંબર આપીશું. ત્યાર 14મા નંબરમાં આપણે લખીશું બીટર રૂટ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બીટ. 15મા નંબરમાં આપણે લખીશું સ્પેનિશ એટલે કે પાલક આવશે સ્પિનેચ, 15મા નંબરમાં સ્પિનેચ એટલે પાલક. અને 16મા નંબરમાં આવશે રેડિશ એટલે અહીંયા લખીશું 16મા નંબરે મૂળો. તો આવી રીતના ચિત્ર સામે નંબર આપી અને સ્પેલિંગ છે અહીંયા પૂર્ણ કરવાના થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પ્રવૃત્તિ છે આપણા પાઠની,
અહીંયા મિત્રો કેટલાક સ્પેલિંગ આપેલા છે, એના આધારે આપણે પિક્ચરનું વર્ણન કરવાનું છે. મેંગોઝ, બનાના, ગ્રેપ્સ, ઓરેન્જ, એપલ, પોટેટો, ઓનિયન, બીટરગોટ્સ, કોલીફ્લાવર, કેબેજ, ટોમેટો, સોલ્ટ, કોરિએન્ડર પાવડર એન્ડ બોય એન્ડ ગર્લ. તો અહીંયા મિત્રો સરસ મજાનું રસોઈનું ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારે આપણે ચિત્રનું વર્ણન કરવાનું રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનું વર્ણન લખેલું છે એ રીતના તમારે પાઠ્યપુસ્તકમાં તમારી નોટની અંદર તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની અંદર ચેપ્ટર 1 ની કમ્પલસરી વાત કરી. મળીએ આપણે નવા વિડીયોની અંદર સેકન્ડ ચેપ્ટર લઈને.